નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ માંગરોળ માંગ જર્જરિત મકાન ધરાશાય, 2 ના મૃત્યુ, 4 થી 5 બાઇક દબાય. બંધ મકાન ધરાશાય થતા રાહદારી બાળક અને તેના દાદા બાઇક ઉપર જતા હતા ત્યારે મકાન પડતા પૌત્ર અને દાદાનું મૃત્યુ. તંત્ર પહોંચી અને બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયા. જર્જરિત અનેક મકાનો બંધ હોય છે પણ તેમને પાડવામાં આવે તો રોડ ઉપર નીકળતા નિર્દોષ રાહદારી બચી શકે. जिस भी जर्जरित बिल्डिंग में नोटिस इशू किया गया है उसमें हम यह जानकारी प्राप्त करेंगे कि भाई नोटिस इशू कितने दिन में जो है मकान मालिक ने कोई एक्शन लिया है. अगर मकान मालिक ने कोई एक्शन नहीं लिया है और क्योंकि संपूर्ण जवाबदारी जो है डिज़ास्टर एक्ट के तहत मकान मालिक की बनती है नोटिस के अकॉर्डिंग, तो उनके अगेंस्ट कार्रवाई करी जाएगी. और अगर मकान मालिक कार्रवाई नहीं करते हैं तो नगर पालिका के द्वारा जो है मकान का डिमोलिशन करने में आएगा और जो भी उसका बिल बनता है, बोझा बनता है, वो मकान मालिक के ऊपर दिया जाएगा. આજરોજ જુનાગઢ મુકામે ભાવનગરથી પ્રાદેશિક નિયામકે 2 જિલ્લાની આજે મિટિંગ બોલાવેલી, જેમાં ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્યોને અહીંયા જુનાગઢ મુકામે બોલાવેલા. મિટિંગ ચાલુ હતી દરમિયાન મને મેસેજ મળ્યા કે એક જર્જરિત મકાન ધરાશય થયું છે અને 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. એટલે મેં તરત જ ચીફ ઓફિસરને અને પ્રમુખને ત્યાં માંગરોળ મોકલાવી દીધા છે. અત્યારે હું પણ હવે અહીંથી જુનાગઢથી નીકળવાની તૈયારી કરું છું અને જે કંઈ સરકારમાં રજૂઆત કરવાની હશે એની સહાયની અને જુદા જુદા જે જર્જરિત મકાનો છે એનું ડેમોલેશન કરવાની જે કંઈ હશે કાર્યવાહી એ ટૂંક સમયમાં કરાવવામાં આવશે. ઘણા સમયથી આપણે જર્જરિત મકાનો ત્યાં જોવા મળે છે, એના વિશે શું કહેશો? એ તો આમ તો રાજાશાહીના ઘણા એવા મકાનો છે કે જે જૂના બાંધકામ છે, 100 વર્ષ ઉપરના છે, એ મકાનો જર્જરિત છે. હમણાં જ એક મકાનને માર્ગ મકાન વિભાગ સ્ટેટ દ્વારા ઉતારવામાં આવ્યું છે, ઉતારી લેવામાં આવ્યું છે. એવા હજી પણ માંગરોળમાં ઘણા મકાનો છે. એ ટૂંક સમયમાં કલેક્ટરની મંજૂરી લઈ અને ઉતારવાના નગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવશે.